81 ના માક્ષવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદ વાળા શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના અવતારણ વિશે વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ ભજનાનંદ સ્વામી શ્રીમદ ભાગવત નો પાઠ કરતા હતા ને પરમહંસ આદેશ ટેસ્ટના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. વિચાર રહે છે એ દ્રષ્ટાને દ્રશ્યને જુદા જુદા રાખે છે. એમાં જીવનું જાણપણું કયું જાણવું ને ઇન્દ્રિયો અંતઃકરણનું જાણપણું કયું જાણવું. શું આવ્યું પાત વચનાવત અતિશય તત્કાળ બળ પામવાનું. તારે દ્રષ્ટાંત દ્રષ્ટની વાત આવી હતી બહારથી. આમાં પણ મારા દ્રષ્ટાંત દ્રષ્ટની વાત નહીં. દ્રષ્ટા દેહ, દ્રશ્ય જીવ એ છે તે એના વચ્ચે આ વિચાર છે. હવે દ્રષ્ટા અને દ્રશ્યમાં આ જાણપણું કોનું છે એ બીજું વચનાવત કયું આવે છે? 64 ચોથું કયું? ચોથું કાર્યાણીનું. એમાં જાણપણું કોનું જાણવું એ ચોથામાં વાત કરી. આમાં પણ એ જાણપણાની વાત કરે છે. કારણ કે ઇન્દ્રિયોનું એ જાણપણું નથી, અંતઃકરણનું એ જાણપણું નથી અને જીવમાં જાણપણું નથી. જીવમાં જાણપણું ક્યારે ઉત્પન્ન થયું? ક્યાં સંખ્યો જો જીવમાં જાણપણું છે પણ કયું છે? આ જીવોને છે પોતાના આ ભૌતિક દેહ ધર્યો આ મૃત્યુ લોકમાં 84 લાખ જે ધરે દરેકને જાણપણું આપ્યું. ભગવાને એના જીવન પૂરતું જાણપણું પહેલાથી જ આપી દીધું. આ ફુગરીને કેવું જાણપણું આવ્યું? મારો કેવો ગુંથ કોઈને આવડે? એ જાણપણું ખરું ખોટું પણ એના જીવન પૂરતું. એ આત્માના માટે, કલ્યાણના માટે, મોક્ષના માટે એ જીવનપણું નથી. એવા જીવનપણું આ સદે ખાવ, ઊંઘવું, માળા ગોઠવા એ તો બધું. એક પેલા તેદાર આપણે પાંદડું આ થાય તો ખબર છે? પાંદડાને હાથેલું જીવડે ટાંકા ભરી લાવા દોરાના એવું પાદન કોકડું નતું. આમ અહીંથી જગત આમ પાંદું અને મહિલી કોઈ માળો અને આમ પાંદું અહીંથી હાથી લીધું ખૂબી છે. એ જો સદે જીવ પ્રાણી માત્ર ને જાણપણું આપ્યું છે ભગવાને, પણ એના જીવન પૂરું, બીજું વધારે નહીં. પોતાનું જીવન કેમ ખાવું ઊંઘવું છે એ જે વાસણું હોય ગાયનું, ભેંસનું, પાતળું, પણ એના સાથે જન્મે એટલે ત્યાં એને માના આવવામાં બાદ લાવવા માટે, ખાવા માટે એને ક્યાં શીખવાડવું પડે? તો જો એને જાણપણું એ આપ્યું કે ના આપ્યું એટલે એવું એ જાણપણું છે એ બરોબર છે. પણ આ મહારાજ જે જાણપણાની વાત આપે છે એ તો વિચારને જે પામ્યો હોય, વિચારને માયા પરનો આવો વિચાર છે એને જેને મહારાજ સત્સંગ થયો, જે છે તે ભગવાનના માર્ગે ચાલે, સત્સંગના માર્ગે ચાલે, સત્પુરુષનો કોઈ મહાત્માનો સમાગમ કરે એટલે એ પ્રમાણે એવું એના મજાણ ભુવારે છે. આપણે સમાગમ મહારાજ કે પેલા એક હા પાડે છે, એક ના પાડે છે. એ રીતના વાત કરી મહારાજે. કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો કે હા પાડે છે કોણ, ના પાડે છે? એ પણ જાણપણું આવ્યું. મહારાજે કહ્યું કે આ જીવમાં અણસમજણમાં જયારે નાના હતા ત્યારથી આપણા કુસંગીના શબ્દો જીવમાં પડ્યા, એનો આપણને જાણપણું આપ્યું. એનો મહત્વ બંધાણું કે આ તારું નામ, આ તારું ગામ, આ તારી નાચ, આ તારું ભેંસ, આ તારું ઘર, આ તારી મેળી,
આ તારા મા, આ તારો બાપ, આ તારો કેવું જાણપણું વાંચ્યું, પણ શું લખ્યું? મહારાજે કુસંગીના શબ્દો લખ્યા. એ સત્સંગીના શબ્દો નથી. કારણ કે આ સે બધું દેખાય છે આપણે સાચું, પણ સે ખોટું. કોઈનો સંબંધ રહેશે. જન્મ ત્યાંથી બાપ હોય શકે? ગ્રસ્તાશ્રમ કરે, બાળ બચ્ચા થાય ત્યારે બાપ થાય. ત્યાં પછી કઈ બાપ કહેવાય? તો એ મહારાજે કે કુસંગીના શબ્દો, એ જાણપણું આપ્યું કુસંગી. એ શબ્દો પડ્યા જીવમાં આપણા, કે આ તારું ઘર, આ તારી મેળવી. દૂર કેમ બેઠા એટલા બધા જગ્યા છે બહુ વેરાગ નાખે. વેરાગ રાખે નહીં ચાલે. હાપટમાં આપવું પડશે પીડામાં. હે નહીં મળતા એમ માટું છે. પછી મહારાજ કહ્યું ને કે પછી આને જરાક મોટા ઉંમર છે, સંતનો સમાગમ થયો, દેવ દર્શન કરવા જાય, કઈ સાધુ સંતનો કોઈ ભગવાનના ભક્તનો જોગ થાય, ત્યારે પછી એ શબ્દો પડે ને, એનું જાણપણું આવે કે આ દેહ મિથ્યા છે, ખોટો. આ દેહના સંબંધી એ પણ ખોટું છે. કારણ કે દેહ નાશ પણ પછી સંબંધ ક્યાં રહેવાનો? અને નામ, નાત, ગામ એ પણ ખોટું છે. કારણ કે આંખ વિચાર એટલે ગામ ક્યાં રહ્યું, નામ ક્યાં રહ્યું, નાત ક્યાં રહ્યું? માટે મહારાજ એ શબ્દો પડ્યા, એ પણ જાણપણું આવ્યું, એ પણ વિચાર ન પામ્યું. એમ આ જે જીવ છે એ વિચારને પામે જ પડે. એમાં જાણપણું કોનું એ પ્રશ્ન. તો કાયના તોસામાં આ લખ્યું કે જાણપણું ઇન્દ્રિયોનું છે કે અંતઃકરણનું છે કે જીવનું છે? તો એ મહારાજ આપણને સમજાવે છે કે ઇન્દ્રિયોનું પણ જાણપણું નથી, અંતઃકરણનું પણ નથી, અને જીવનું જણાય તે પણ જીવનું નથી, સાક્ષીનું જાણપણું. ભગવાન સત્પુરુષ એનો જે આપણને આ જાણપણું આપ્યું કે દેહ મિથ્યા છે, આત્મા સત્ય. આત્માનું એ મધના કાલે વચનાત્મા બાયતનામાં પણ આવી ગયું, દ્રષ્ટા દ્રશ્ય. આમાં પણ મહારાજ આ દ્રષ્ટા અને દ્રશ્યની વાત સમજાવે છે. એમાં તો જે આ જાણપણું આવવાના માટે અતિશય તત્કાળ બળ પામે એનું આ વચનાવે છે. મહારાજે કીધું કે શ્રદ્ધા ખપનો સમાગમ, એમાં સમાગમ તો સ્વામીનો આપણને મળ્યો છે, પણ શ્રદ્ધા અને ખપની વાત ઓછી છે. શ્રદ્ધા અને ખપ હોય તો તે આ જીવન પલટો થાય, જીવનમાં સારા ગુણો આવવા માંડે. પણ એ શ્રદ્ધાની વાત. ભગતજી મહારાજનું જીવન ચરિત્ર અક્ષર સ્વામી એનું જીવનનું પ્રવચન સ્વામી સમજાવે કે ભગતજી મહારાજે સ્વામીને કેવી રીતે રાજી કર્યા, સ્વામીનો કેવો સમાગમ કર્યો. અને મહારાજે લખ્યું કે જે શ્રદ્ધાવાર હોય અને ખપ હોય તો સમાગમ તો થાય જ. આ સમાગમનો જોગ તો આપ્યો છે મહારાજે. સ્વામી જેવા પુરુષ મળ્યા છે, એમના સંતો આપણને મળ્યા છે, ગુણાતીત સંતો. તો એ આપણને આ આખો દાડો આપણને જાણપણું આપે છે. પણ આપણી ગાફડી હોય અને શ્રદ્ધા ન હોય, ખપ ન હોય, પછી આપણા આગળ ક્યાંથી આવી શકીએ, ક્યાંથી વધ્યું? તો આ મૂર્તિમાન વાત હવને આ નજરે તરસ પ્રિય વ્રત પરાશરની વાત જોઈ, સ્વામીનો કેટલો રાજીપો છે. અને ક્યાં છે તે ભણવા ગયા હતા, ક્યાં શીખવા ગયા હતા, ક્યાં 2 ચોપડીઓ પડેલા, 4 ચોપડીઓ પડેલા, પણ શ્રદ્ધા છે, શ્રદ્ધા છે અને ખપ છે. એટલે સ્વામીની દ્રષ્ટિ થઈ થાય જ, એમ ક્યાં ન હોય. એને બીજો ઘાટ સંકલ્પ છે સ્વામી રાજી કરો, એકતાન થઈ
સ્વામી કેમ રાજી થાય એ ઉપર તાન થાય, બીજો વિચાર જ નહીં, બીજો સંકલ્પ નહીં. ભગતજી મહારાજને એવી રીતે શ્રદ્ધા હતી તો સ્વામીના સાથે રાજી કરવામાં દેહને ગણ્યું નહીં. એમાં સાથે દેહને બળ પામવાના માટે તો આશા જ બધું આપણે. દેહને બળ પામવા તો 3 ટાણા એ નાસ્તા પાણી જલસા ઉડ જ છે, પણ આત્માને બળ પામવાનું. આત્મા બળ્યો થાય તો ગમે તેવો બળ્યો એને પાડી દે, એમ ને? એમ આત્મા બળ્યો થાય તો માયાને જીતી શકે, ઉલ્લંઘી શકે. એ ભગવાન મોટા પુરુષ નું બળ. જય ગુરુ પ્રતાપ. શું કીધું કહો? તો હવે મહારાજે વાત સમજાવે છે, દ્રષ્ટા અને દ્રશ્યની વાત શું કરે વાંચો જશે. શ્રીજી મહારાજ બોલ્યા છે, અમને તો એમ જણાય છે કે જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો અંતઃકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે. શું કીધું? દ્રષ્ટા ઉપરથી વાંચો શું આવ્યું? હે મહારાજ, દ્રષ્ટા ને દ્રશ્યના મધ્યમાં જે વિચાર રહે છે, દ્રષ્ટા અને દ્રશ્યના મધ્યમાં એટલે જીવ અને દેહ એના મધ્યમાં વિચાર રહેશે. તે દ્રષ્ટાને દ્રશ્યને જુદા જુદા રાખે છે. બેને જુદું પાડે, જેમ દૂધ ને પાણી જુદું પાડે, અંશ પાડે. દૂધ ને પાણી અંશ જુદું પાડી શકે, બીજું જનાવર કોઈ પાડે? કારણ કે અંશના એની ચોંચમાં જેવો ગુણ કુદરતી રહેલો છે કે એ પાણીમાં એ દૂધમાં ચોંચ બોળે એટલે દૂધ થતી પાણીથી જુદું પડીને કોકરા વળી જાય અને પાણી જુદું પડી જાય. એમ છે તે આ વિચાર સદગુરુનો છે, ભગવાનનો છે, સાક્ષીનો. એ વિચારમાં એવો ગુણ રહ્યો છે, એ માયાપરનો વિચાર છે. માયાપરના પુરુષ છે એનો આપેલો વિચાર. આ સદે કુસંગીનો શબ્દ નથી, કુસંગીનો વિચાર નથી. કુસંગીનો વિચાર હોય તો આપણે નવરા રસ્તે લઈ જાય, પાડી દે, માયામાં લગતા હોય. આ તો વિચાર ભગવાનનો સત્પુરુષનો આપેલો. એ દેહને જીવને એક ન થવા દે, કારણ કે દેહ જુદો છે અને જીવ જુદો છે. જીવ ચૈતન છે, અશેદ અભેદ છે, અજર અમર છે, કપાયની હળની સુખરૂપ સત્તારૂપ બધી વાતે ચૈતન જુદો જ છે. અને આ દેહ છે તો પંચભૂતનો માયાનો છે, પૃથ્વી જળ તેજ વાયુનો તત્વોનો બંધાયેલો. એ નાશ થઈ જાય છે અને તત્વો ભેગું પડી જાય. એના વચ્ચે આ વિચાર છે એ બે ને એક થવા દેતો નથી, ભરવા દેતો નથી. પછી શું કે છે? એમાં જીવનું જાણપણું કયું જાણવું ને ઇન્દ્રિયો અંતઃકરણનું જાણપણું કયું જાણવું? હા, પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમને તો એમ જણાય છે જે જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો અંતઃકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે અને તેના 4 ક્રિયાએ કરીને 4 વિભાગ જણાય છે. અને તે અંતઃકરણમાં અને ઇન્દ્રિયોમાં જાણપણું છે તે જીવનું જ છે. જે ઇન્દ્રિયો અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે, જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે. કોનો જીવ? જેનો જીવ બળને પામ્યો હોય એનો. જેનો જીવ બળને પામ્યો હોય એની વાત છે. અને એ જીવનું પછી જાણવું છે. એ દ્રષ્ટાના દ્રશ્યના વચ્ચે આ વિચાર છે, એ વિચાર છે, એ વિચારને આ જીવ પામેલો છે એટલે એ જીવનું જાણપું છે. અને જેનો જીવ બળને પામ્યો હોય, બળને પામ્યો હોય એની વાત આવી. તો એ બળને પામ્યો હોય તો ઇન્દ્રિયોને અંતઃકરણને એને જ્ઞાન એને ઘટિત હોય ત્યાં જવા દે. જરૂરિયાત હોય, ઘટિત હોય, પ્રયોજન હોય એ રીતે એને ઇન્દ્રિયોને એના સાથે જવા દે. અને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન જવા દે. ઇન્દ્રિયોનો અંતઃકરણનો કે કુસંગનો એનો દોરાય નહીં ત્યારે જીવ
બળ પામેલો, અને એ જીવનું જાણતું, જેનો જીવ બળ પામ્યો એ એમાં લેવાય નહીં, એમાં બંધાય નહીં. ભાઈબંધ ગમે તેવા હોય, દોસ્તદાર હોય, પણ વાર્યો ન ભરાય તો એને ઠાર કરી, તું તારા રસ્તે હું મારા રસ્તે, મારા તારે નહીં હવે બને. જો આપણો વાર્યો ભરો ઠીક, હાલ સત્સંગમાં, હાલ કથા વાર્તામાં, હાલ સ્વામીના સમાગમમાં, દેવદર્શને ત્યાં વાર્યો વળતો હોય તો ઠીક છે, મિત્ર ભાઈબંધ સાચું, અને એના જીવનું હિત થાય ને એના જીવને આપણે સુધારવાનું મન થાય. પણ આપણે જો અવરા પાત્ર લઈ જતો હોય તો એનો સંગ ન રહે. એનો બળ પામેલો જીવ હોય તો નક લેવાઈ જાય, તણે જાય એના હારે હારે. એમ એ આત્મા સમાગમથી જીવને બળ ન પામે છે, અને જીવને જીવ બળ ન પામે તો મહારાજે લખ્યું છે કે ભૂંડું સપનું પણ ના આવે. બીજું તો શી વાત, પણ એટલો જીવ બળ ન પામેલો, કારણ કે એને રટણ જ એ હોય, ઊંઘતા જાગતા ખાતા પીતા આ ભગવાનનું જ રટણ, ભગવાનને ભજનનું રટણ, કથા વાર્તાનું રટણ, સ્વામીનું મંદન ચિત્તવાન, એ બધું એ સત્સંગ સંબંધી, ભગવાન સંબંધી, કથા વાર્તા સંબંધી જ વિચાર હોય. પછી આને બીજું સપનું આવવા પણ ક્યાં રહે, પછી ચડી જાય. જીવમાં હોય ખરું પૂર્વનું બધું, એ સ્વપ્નમાં આવે ખરું શરૂઆતમાં. એ મહારાજે 18ના શેલામાં આપણને સમજાયું છે કે ક્યાં સુધી હશે તે. મારે કે જૂની ડાંગે થાય ને ઉગે નહીં, ખાવામાં આવે. એમ પછી સત્સંગમાં જો આવી રીતે જીવ બળ પામે અને જીવ બળ્યો થાય તો પછી એને આ ઊંડા સપનું પણ ટળી જાય, ઊંડું સપનું પણ આવે નહીં. તો શું કહે મહારાજ જુઓ, અને જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો ભૂંડું સ્વપ્ન પણ આવે નહીં. અને જેનો જીવ નિર્બળ હોય તેને તો સાંખ્યના મતને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા, તે આત્મા પણ રહેવું, આત્મા પણ રહેવું. દ્રષ્ટા જે પોતાનો આત્મા, દ્રષ્ટા જે પોતાનો આત્મા, આત્મા પણ રહેવું, પણ ઇન્દ્રિયો અંતકરણ ફેરવું ભરવું નહીં. એવી રીતે સત્તારૂપ રહેતા થકા એનો જીવ બળને પામે છે. આવી રીતે સત્તા રૂપે રહેતા થકા, સ્વતંત્ર રહેતા થકા જીવ બળને પામે છે. આ બળ જીવને બળ પામવાનો ઉપાય બતાવે. જેનો જીવ બળને પામેલો હોય, આ તો આપણે ત્યાગીમાં તો જે મોટા મોટા સંત થઈ ગયા, ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બધા જબરા થઈ ગયા સંતો, એનો જીવ બળને પામેલા હતા. મહારાજ એમને સંબંધ હતો ને, એ મહારાજના સંબંધે કરીને માયાનો ઉલ્લંઘી ગયા. હરિભક્તો હતા એવા સમર્થ. તો આ દાદા ખાચર ને જુઓ તો આપણે એ આવી રીતે એમનો આત્મા બળને પામ્યો તો માયા એમને બંધન ન કરી શકી. મહારાજ પરાયણ જ બધું જીવ. મહારાજે ગ્રહસ્થાશ્રમ કરવો દાદા ખાચર ને, તે પણ મહારાજે પરાયણે કરાયો, ના જ પાડી. મહારાજ હવે મારે લપમાં પડવું નથી, મારે જગતનો મારે જોતું નથી, મારે હવે ભગવાન ભજી લેવા છે. છેલ્લો જન્મ મારે કે તમારો છેલ્લો જન્મ થઈ ગયો છે, તમે ભગવાન ભગી લીધા, પણ આ મારા વચ્ચે આટલું કરો. સાથી એના સંબંધીઓને એવો આગ્રહ હતો કે આ જો દાદાના દરબારમાં વંશ નહીં હોય તો ગરાહ જશે તો સત્સંગ જશે, પછી દરબારમાં સંતોનો પગ નહીં રહે, કારણ કે પછી એના પિતરીઓ જેવા ખાતર જેવા બતાવી પડે, પછી તે હવા ના દે ને. એટલે એ મહારાજને ચાલ હતું કે આ દાદાને સાથે આટલું કરાવવું. એ મહારાજે પરણે પોતે કે હું તમને જાણ લઈને પરણાવા આવું, ત્યારે ઉભા થયા પરાણે સાથે જોડાયા અને આ કામ કર્યું. આવા સાથે માયા પરના પુરુષ હતા, જો ગ્રસ્ત હતા, બધું હતું, તોય પણ મહારાજની કૃપાથી મહારાજના જોગમાં આવ્યા. સંતોને મહારાજના સંતો ગુણાતી સ્વામી, ગોપાલ સ્વામી એવા ના જોગમાં આવ્યા તો એવું સત્ય એમનામાં બળ આવ્યું. એવા પર્વતભાઈમાં એવું બળ કલ્યાણભાઈ હતા. એ તો સ્વામી લખ્યું કે કલ્યાણભાઈ હાથી રાખે, એ હાથીને 12 મહિના હાથી પણ કરે ત્યાં એને સત્સંગી કરી દે. એવો છે તે વાતું કરે અને ખેતરમાં જાય તો હાથીના હારે ફરે.
અને પેલા હાથીને કે એક હલાણું ઓછું ભરાય કે 2 ચા ઓછા થાય કે તો મને વાંધો નથી, પણ મારી વાત સાંભળતો જા. એમ વાતો સંભળાવે. એવા 5-25 જે હાથીઓને ભગત કરી દેતા. આવા બધા આપણે એના ઉપર ત્યાગ લઈને બેઠા તો આપણે 2 ભગત કરવા કરવું પડે. અને એ ગ્રસ્ત હતા, વ્યવહાર હતો, ખેતીવાડી હતી, તો આવી રીતે ભક્ત કરી દીધા સત્સંગી. અને કલ્યાણભાઈ ના ખેતરમાં ચોર પેઠો પેલો ચણાનો ઓરો ખાવા અને પોતે ઈજા ફેરો મારવા. તો પેલો ભૂટકાનો પેલો લાચાર પીડ્યો, પાછો પીડ્યો, ભાગ્યો. તો ઉભો રાખ્યો કે ઉભો રે ભાઈ, ખેતર તારું, બીક ન રાખીશ. એમ કરીને પાછો વાળી અને પછી ઓરો ભેગા બેસીને ખાધો. અને પાછો કલ્લો ભરીને આપ્યો હોય ઘેર લેતો હતો. અને આ તારું ખેતર છે, ખાવાનું મન થાય તો આવી ગયું. પેલા પછી કેટલો ગુણ સત્સંગી થઈ ગયો. કુસંગી ચોર હતો પણ સત્સંગી થઈ ગયો. એવું ચાર લેવા બેઠા, રખાત ચાર હોય, ખડ રખાત ખડ હોય એટલે રાખી મેળે કાપીને ચૂકવણી કરવા. એ લેવા ચોર બેઠેલું છે. એને સજા આવી રીતે સમજાય અને સત્સંગી કરી દીધો. તો અને આવી રીતે આગ્રહ વાળા હતા કલ્યાણભાઈ અને પર્વતભાઈની વાતો લખી. અને તારે જો એ હરિભક્તો હતા છતાં પણ એમના જીવ ભગવાનની કૃપાથી, ભગવાનના સંતો નો જોગ એને કહીને આવા જીવ ભાવને પામેલા હતા. તો એમને માયા રોપી શકી નહીં, બંધન કરી શકી નહીં. એ સાથે ભગવાનના ધામને પામી ગયા. એમ સાથે આ માયા પરની મહારાજ કે ભાવ પામવાની આ રીત કે બળ પામેલા હોય એ પછી પ્રકૃતિના કાર્યમાં, માયામાં લોભાય નહીં, બંધાય નહીં. જેમ બને એમ એમાંથી નીકળવાનો ઉપાય કરે, પણ પૂછવાનો ઉપાય ન કરે. ત્યારે જાણવું કે નિર્વાસનિક છે. પછી આ સમજાયા ચીડી પછી ઊંડો ઉતરે નહીં વ્યવહારમાં. એમાંથી જરા બહાર નીકળવાનો પ્રયત્ન થોડો કરે. કે કોઈ કરનાર હોય થોડો ભરવા જીવાભાઈ ની વાત જુઓ ને થાય જો પૂછવાનું મન કરાય. કે ઘેર વ્યવહાર આપડા જેટલો છે મોટો, 100-150 વીઘા જમીન છે, દીકરા નાના હીરાનું કામ કરે. અને બાપુજી તો જોઈએ જ આપણે. બાપુજી તો ગયડા થયા આંખીનું જઈ. અને બાપુજી તો એ તો એમને લઈને શાંતિ કાઢા પડ્યા છે જીવાભાઈ લઈને. કે એટલા તરફ ના લખી નાખે બધા હક ન લેવા દે. એટલા તરફ કડક તેજ બહુ. ગામમાં કોઈ નામ ના લે. વાલજીભાઈ નું નામ કોઈ ના લે. એમના દાદા વાલજીભાઈ ના બાપુજી એવા હતા, મોતી ભાભાઈ. ગામમાં કડક કોઈ આમ ન બોલે એવા હતા. અને તો જોવા છે તે સ્વામી કહ્યું કે જેવો ભાઈ આ ધ્યાન દેજો હવે જરાક. તો કઈ ઘરનું કઈ પડી જ નહીં, સંભાળે જ રહેતા નહીં. અને કેટલાક ને અમારે ગાનામાં સનાભાઈ હતા, અત્યારે પણ બુધા ઓળખ્યા. એના મોટા ભાઈ 7 ભાઈઓ હતા. 7માં એક જ પરણેલા પણ બુધા, અને બીજો એકાદો હોય તો 2 જ. અને બીજા એમની વાંઢા. એ સના લાલાજી એ 7માં મોટેરા. એ પરણેલા કાંઈ નહીં. અને આપણે જઈએ ગાંડામાં એટલે સીધું લઈ આવે કોઈના ઘેરથી. જેને કહ્યું હોય કે મારે સીધું આ જવું છે લાવે લઈ જાય. આંખો ફેરો એ કરે. પાછું વધારે ત્યારે સીધું પ્રસાદી આપી આવે. વાહન કોણ લાવે આપી આવે, બધું સંભાળી બધું કરે. ઘરમાં તો ઉઘરાવું હોય તો 5-50 મણ બાજરી ભેગી કરી હતી, ઘર ઘેરથી ફરી કરી આપે, બધું કરે, સેવા કરે. પણ આ ધર્મશાળાનું કામ ચાલતું હતું. સ્વામી કહે આ કડિયા ઉત્તર ઉપર 2 મહિનો માસ ધ્યાન રાખવા રહ્યા છે તમારા. તો ના રહીએ ગયા. વાઢા થોડા જેવા હતા તોય ના રહી શક્યા. અને પછી બેનની ઘેર જઈને રહ્યા 2 મહિના. પણ આ સ્વામી કીધું શાસ્ત્રી મહારાજ પોતે તોય નતા રહી શક્યા. એ શણાભાઈ તો આ પ્રભુ દાના જ મોટા ભાઈ. એટલે કહેવાનું શું કે એ બહુ અઘરી વસ્તુ છે. અને એમાં જો નિવૃત્તિ વાળા હતા તોય ના રહી શક્યા, અને આ પ્રવૃત્તિ વાળા છે તોય રહ્યા. એટલો ફેર પડી જાય જીવમાં. તો એ મહારાજ કહે કે આવી રીતે નિર્વાસનિક હોય, જેનો જીવ ભાવને પામ્યો હોય
એ માયામાં લોભાય નહીં. ડોસાભાઈને મહારાજે કાગળ લખ્યો, માયા ચોટી સુધી ખૂચેલા હતા તોય પણ પડ્યું, એટલું નાખી દીધું. એવા હતા તો મન માતા ખાતર જો એવા હતા, પણ મોટા દરબાર, પણ મહારાજે લખ્યું તરત ભગવો. બીજા ફેરે ઘેર મોકલ્યા હતા, બીજા ફેરે કહ્યું તો લેવો તારે લાવો, ફરવા નીકળી ગયા. તો એ આ ભાવને પામ્યા વગરની આ ક્રિયા, આ વાત નથી બને ને. આપણો જીવ જો ભાવનો પામ્યો હોય તો છતાં આપણને અહીંયા વર્ગે નહીં, સંસાર, જગત, માયા અને સ્વામીને રાજી કરવાનું તાન રહે. અને એનો જીવ ભાવ ન પામે, એનો જીવ સાથે આગળ આવી એ મહારાજ આ વાત સમજાવે. શું કહેવાય? અરે નાની મુનિ ક્યાં ઉપડ્યા હતા? શું કહો? હા, એકદમ અચાનક વ્યારા ગયા. હા ઠીક. હા એવી રીતે સત્તારૂપ રહેતા ટકા એનો જીવ બળને પામે છે. શું કીધું કહો? સત્તારૂપ આવે તે આત્મનિષ્ઠા, આત્માની સત્તા, એ આત્મસત્તા રૂપે રહેતા રહેતા જીવ પછી બળને પામે. પછી દેહનું, ઇન્દ્રિયોનું, અંતઃકરણનું કયું ન કરે એમ. અરે અને એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે. જે એથી પણ અતિશય મોટો ઉપાય મહારાજ બળ પામવાનો બતાવે છે. એ આપણને જો મહારાજ આપ્યો છે. જે ભગવાનના જે સંત જેને પ્રીતિ હોય ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય. કેવી શ્રદ્ધા? અતિશય શ્રદ્ધા. એમના વચનો ટૂંક ટૂંક, એમની આજ્ઞા, એની અનુવર્તિ, એમની શું ઈચ્છા છે એ પ્રમાણે આપણે દેહને વાળો. જેમ ભગતજી મહારાજે ગુણાતી સ્વામીના ઉપર દેહ કુરબાન કર્યો હતો. અને દેહ કે કુરબાન કરીને એટલું નહીં, સેવાય કરી અને સત્સંગ કર્યો. આખા રાતે, આખી રાત સ્વામીના જોડે સમાગમ કરે. અને સ્વામી આજ્ઞા કરે, કલાક ઊંઘી જાવ, પછી કલાકમાં ઊંઘ લઈ લે, પછી વાર લાગે. અને 2 દાડા આપવા કરે ને 1 દાડો ખાય. આવી શ્રદ્ધા. અને સ્વામીના વચને ભય કરી, કથા વાર્તા પણ એવી કરી. કોઈ કહે કે વચનાવતનો ચોપડો લાવો, ચોપડો હાથ નથી આવતો, કે આ ચોપડો જો એમ કહેતા. અક્ષરે અક્ષર રાખવું. વચનાવત ભગતજી મહારાજના હૃદયમાં ઉતારી દીધું. અને સ્વામીને એવી શ્રદ્ધા ખપ હતી તો સ્વામીનો રાજીપો મેળવી લીધો. અને શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ પણ એમનો સમાગમ કર્યો હતો. એમને ગુરુ કર્યા. મોટા વિદ્વાનો, શાસ્ત્રીઓ, ભગવાન લુગડા વાળા ના મળ્યા, ભગતજી મહારાજ મળ્યા અને સમાગમ કર્યો. તો એ શ્રદ્ધા હાલત છે. શ્રદ્ધાની વાત બહુ મોટી છે. એમ શ્રદ્ધા એવી હોય તો જીવ આગળ આવી જાય. 2 વાતે શ્રદ્ધા, સેવામાં શ્રદ્ધા અને કથા વાર્તામાં પાછું એક અંગ નહીં, સર્વજી. ભગતજી મહારાજ સર્વજી છે. સેવામાં બધું દેહ ગેવી નાખ્યું. જો ચૂનો કેવો ઉપાડ્યો, ગુણ્યો 12 મહિના કોથળા માથે મેલાય કેટલાક, તો એ ભગતજી મહારાજ કરે. જ્ઞાન સુધી પરવાર ન રાખી દેહની. અને શરીર એવું થાય તો સ્વામી પેલા પ્રસાદીનું લાડુડી આપીને થાક ઉતારી દે. ગોળી નહીં, આ દવાની ગોળી નહીં, આ દવાની ગોળી એ લાડુડી ગોવાની એ ખવારે થાક ઉતરી જાય. જાઓ, ઠાકોડાનો તાવ આવી જાય બધું. તોય પણ કરવાની. સ્વામી મારે કે જોરિયા પારેવા જેવું થઈ. જેમ જોરિયું પારેવું હોય, ફરતું મૂકે, પછી ગણીને ઝીલું હોય ઝીલી લે. એમાં દેહનું જતન મહારાજ સ્વામીને કરવું હોય કરે કે એમ ભગતજી મહારાજ દેહ વાળ્યું. તો ભગતજી મહારાજ ઉપર સ્વામીનો રાજીપો થઈ ગયો અને રાજી કરી દીધા. એમ સદે શાસ્ત્રી મહારાજને પણ એવી શ્રદ્ધા ખપને. સ્વામી તો ભગતજી મહારાજ એ બધા પુરુષો મહારાજને મોકલેલા, પણ આ લોકમાં આદર્શ બતાવ્યો આપણને કે આવી આપણે શ્રદ્ધા ખપ અને આવી રીતે જોઈએ તો આપણે આગળ થવાય. તો શાસ્ત્રી મહારાજે પણ ક્યાં મળવા અને ક્યાં છે તે વડતાલ ગુજરાત ત્યાં જાય અને ભગતજી મહારાજનો સમાગમ કરે. ભગતજી મહારાજ
કાલવાળા વખતે ને ભગતજીનો સમાગમ કરવા જતા વિમુખ કરે તોય શકે શું, પણ આપણે તો ભગતજી મહારાજને રાજી કરવા છે અને તે સાક્ષાત કરવો એમ. અને ભગતજી મહારાજે એવા સમર્થ અને સ્વામી મહારાજનો સાક્ષાત્કાર તો વિહારલાલજી મહારાજ જેવાને કહી દીધું કે હું આ શાસ્ત્રી મહારાજને આ સદે પ્રણાલી પાડનારા પુરુષ આપી દે. વિહારજી મહારાજ જાણ્યું કે ભગતજી બહુ સમર્થ પુરુષ છે અને શાસ્ત્રી મહારાજને એવી સ્થિતિ કરાઈ કે પ્રણાલી કઈ પદાર્થ સમર્થ મોહ અને પ્રમુખ સ્વામીનું પ્રવચન આવ્યું પેલું નખનું કેશનું કે નખ ને કેશ ને એ રાખીને ક્યાં હાથમાં લગાડતા એના કરતા નખ કેશ ના જેના છે એ મૂર્તિ ના આત્મામાં રાખવી અખંડ એમ બોલ્યા. તો મહારાજ એમને રાખ્યા છે તો આપણે બધા મહારાજની પ્રાપ્તિ કરાવે છે, મહારાજનો સાક્ષાત્કાર કરાવે એમણે રાખ્યા છે. તો પછી પદાર્થનું ક્યાં રહ્યું? પણ આ છે તે આવી રીતે જે ભગવાનના આગળ ભક્ત થઈ ગયા પરોક્ષમય થઈ ગયા, પણ જે ભગવાનના ભક્ત થયા છે એનો આત્મા કેટલો બળ્યો છે આપણને અનુભવ થાય. નરસિંહ મહેતાનું જગત હતું તો ભલું થયું ભાગી વિજનદાર સુખે ભજી સુશી ગોપાલ, દીકરા ગયા જતા ઘરના માણસ ગયા તો રાજી થાય, ઠેકડા પાડે રાજી થાય. એને આ લોકનું પડી જ નથી, લોકલાજ જ નહીં, માન નહીં, લોકલાજ નહીં, જગતનો ઘાટ જ નહીં. એવા મીરાભાઈ કેવા થઈ ગયા? લ્યો, રાજની રાણી ક્ષત્રિયની જાત હોય, રોહિદાસનો સમાગમ કેટલી ખપા છે, કેટલી શ્રદ્ધા છે. અને કહેવાય આ દુનિયા હજુ ખાય 500 વર્ષ થઈ ગયા છે, 700, પણ અત્યારે ક્યાં છે? રોહિદાસની છેલ્લી મીરા. અને મીરાના કીર્તન તો આપણે ગઈએ તો અત્યારે એનો હવાદ આવે છે. અને એના કીર્તન એવા બળના એવા મહિમાના એવા નિષ્ઠાના છે મીરાના, એ કીર્તનો પણ એમને એવા બળના. એમ જે ભગવાનના ભક્ત આગળ જતા રહે થાય એને આવી રીતે એનો જીવ બળને જ પામ્યો, તો જ એને જગત ખોટું થાય અને જીવમાં બળ રહે. આત્મા બળને પામ્યો તારે આત્મા બળને પામ્યો કહેવાય. પણ જ્યાં સુધી આપણે પ્રકૃતિના કાર્યમાં માયામાં કે કોઈ છે કુસંગમાં વર્તી આપણે ખેંચાય ત્યાં સુધી આપણો આત્મા બળને પામ્યો જ નથી. હવે એ બળ પમાડવા માટે આત્મનિષ્ઠા મહારાજે કહી અને હવે બીજું આત્મ બળ પામવાનું મોટા મોટું ઉપાય આ બતાવ્યું કે અતિશય તત્કાળ બળ ક્યારે આવે છે? ભગવાનના સંત મહારાજના સ્વામી ત્યાંની અતિશય સેવા પાછી મળતી કામ હલાવે એમ નહીં. અતિશય ભગતજી મહારાજને એમને કરી એવી સેવા. હા, આ તો આપણે જરાક આગુ પાછી સેવા કરી હોય તો સ્વામીને હોશિયારા કરીએ. હા, મેં આ કર્યું, આટલું કર્યું તો મને છે તે બોલાવો નહીં, મને માન ના એમ થઈ જાય. એટલે ગુણના ભાવ નહીં ચોર્યા ત્યાં સુધી આપણા જીવમાં ભાવ ના આવે. એટલે મહારાજ હવે ક્યાં છે? જો શું ક્યાં છે? ભગવાનના જે સંત તેને વિશે જેને પ્રીતિ હોય, પ્રીતિ કેવી પ્રીતિ? અસાધારણ એવી પ્રીતિ હોય. એટલે વચન મહારાજ પ્રીતિનું લક્ષણ કાર્યાણીનું 11મું કેવું લખ્યું છે બાજુ? જેને ભગવાન સત્પુરુષમાં પ્રીતિ હોય એનું એ ભાઈ વચના કાર્યનું 11મું લખ્યું છે કે એનું વચન જરાય પણ થાય નહીં અને એની મરજી પ્રમાણે જ વર્તે. તારે સાથે આપણે એમના હેત છે મનાય જણાય ને તો પછી મન ધાર્યું કરે તો હેતની વાત ખોટી પડી, હેત ખોટું છે એમ. તો પછી આપણામાં જીવ બળને પામવાની વાત ક્યાંથી આવતો? જીવ બળને પામે ક્યાં? આ બાજવા મન, કૈયા મન, લોકનું આગુ પાછું કરવા મન, એમાં જીવ બળ પામે, પણ આમાં ન પામે, આગળ ના આવે. તો શું કે તેની સેવાની વિશે અતિશય શ્રદ્ધા હોય, જે ભગવાનની નવધા ભક્તિ યુક્ત હોય તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. એટલે બધું અતિશય આપણે શ્રદ્ધા હોય, સેવામાં શ્રદ્ધા લખી તો આપણે સ્વામીને ભેગા રહેવું, પછી પગ દાબા નવરાવાન એ જ સેવા ને. બધી સેવા આખા સંપ્રદાય સત્સંગની જે સેવા સ્વામી હું કહી, દુશ્મનની સેવા હું
આની સેવા કરો. ઘરા આપી દો કે આ ઘરા આપી દો જેવા ખાતર તો ખબર પડી જાય. પણ એ જેવા દાદા ખાતર આપણું ના આવે. દુશ્મન આપી દેવા. જો આપણે જે નજરે દીઠો ન ગમતો એને કહે દે એને જે એની સેવા કરી લે એમ કે. અમારા સાથે હાકરધામ ગયા હતા જોગી બાપા, વિષ્ણુ, હું ગુણાતીત હું તો લાંબડો હતો ને એ જોગી બાપા જોડ્યા હતા. પછી ત્યાં મંદિર અને પેલા ગાંધીનું ઘર જોડ્યું અને હારે વિઠ્ઠલભાઈ બારોટ આપડા નડિયાદ વાળા વિઠ્ઠલભાઈ બારોટ હારે હતા. પછી એને ઉકાળો બજાર જરા ગરમ જોઈએ. જોગી બાપા પેલા ગુણાતીત બીજો ઉકાળો થોડોક મછી ઊંટ મળી નાખી વધારે ને હું તીખો કરી આપે. તે મારો ક્રોધમાં જ પેલું ગણ્યું હતું ઉકાળો નાખ્યો ગાંધીના ઘરમાં જઈને પડ્યો. અને પેલા ચૂલાનું લાકડું નાખ્યું એવું રેમાં ક્રોધમાં નાખ્યું તે ઘેની પેલી ઊનું કરવા મેલી પાડી ઊંધું અને પછી પૂરણ પોળી રસોઈ કરી લઈને હરિભક્ત ગરીબ બચારો. પછી સ્વામી કે આ ઘી ધરી ગયું બીજા સાધુ તો બીજું મંગાવો. સ્વામી કે બોલવું નહીં, આ તો બચારો કેટલા વાને લાવ્યો હશે ઉધાર કરીને કે હવે આપણે એમને ધરાવો તો એમને ધરાવરાય તોને ફરી ખવડાવી ગયું. એટલે આવી સેવા કરી. હા એ તો બધા પહેલા દિવસ તો બધા એવું જ હતું ને ભાઈ, દરેક નું એવું હતું. જે જોડે શાસ્ત્રી મહારાજ જોડા પણ નિર્ગુણ સ્વામી નહીં અને મોટા સ્વામી ને તો હતા નહીં. મોટા સ્વામી એવું પણ એ જોડ શાસ્ત્રી મહારાજ મોકલે જાય પણ પછી આ તો પછી પાછળથી સારું થઈ ગયું. જો શું કે હવે સનાતન સ્વામી હા અહીંયા અરે પોતે સેવા હા આશીર્વાદ ઠેક સુધી ન કરો. સ્વામી બહુ સમજ કહેવાય પુરુષ એ કામ લે ને આવે. અંતિમ એ સેવક બીજા આગળ ઘણા થઈ ગયા મુખ્ય સ્વામી જેવા બધા પણ અંતિમ જ અક્ષર. અરે માટે જીવને બળ પામવાને અર્થે ભગવાનને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી. ભગવાનને ભગવાનના ભક્ત મૂળાતી સ્વામી એમના સંત એની સેવા બરોબર બીજું બળ પામવાનો કોઈ ઉપાય નથી. આ સેવા અનુવર્તી સ્વામીની અનુવર્તી શું છે? આ કામ કરો. આ સ્વામી આપણે ન જાઓ ખાનદેશમાં કરો. ખાનદેશમાં સજે વિટંબા હોય. શા કારણ કે સજે મંદિરમાં આટલી ધૂળ ચડેલી હોય. અહીંથી જાય એટલે એક દાડો તો આખું સાફ કર્યામાં જ જાય. મજૂરી કરી સાફ કરવા. અને પછી હરિભક્તો બહુ મહિમા વાળા અધમણ લોટ લાવે અને 9 કાંઠ ઘી લાવે. તમે આ રોટલી કરો, સાધુ રોટલી એમને બહુ ભાવે. અજમણની રોટલી કરાવે અને ઘી આજી હોય 9 કાંઠ. તમે આ તમારા પૂરતી ચોપડીઓ અને બીજી એમને આપી દેજો કોરી. અને એને રસોઈ કરી હોય, રસોઈ પાકી કરી હોય તો શું કરે? દાળમાં પરી ઘી નાખે એટલે એ પાકી રસોઈ. ખાનદેશમાં હવે અહીંયા સાથે જાઓ ખાનદેશમાં ખરો. ઘનશ્યામ સ્વામી નો પ્રકાશ હરિપ્રકાશ ક્યાં નાખી ગયા? હરિપ્રકાશ ને પહેલા વાર મોકલ્યા તો મુંબઈ થી સ્વામી. ઘનશ્યામ સ્વામી ને હરિપ્રકાશ ને કે ખાનદેશમાં જાઓ ફરવા. અને મુંબઈમાં હરિપ્રકાશ કે મારે ઘીના ડબ્બા ખાલી થતા રહે એટલે પછી હવે મારે હવા ફેર કરવા બહાર જવું. હરિપ્રકાશ સ્વામી સર્દી નાકના ડબ્બા ભરેલા લે ઘીના. પછી સ્વામી કે
ખાનદેશમાં ફરીને પછી હવે કે જાઓ સારંગપુર, અને સારંગપુર ના તમે જાઓ સદગુરુઓ જાઓ. યોગી બાબા ધકેલે. ત્યારના સારંગપુરમાં બે જમાવટ ઘનશ્યામ સ્વામી ને હરિપ્રકાશ સ્વામી ત્યારના રહી ગયા. 10-12-15 વર્ષ થઈ ગયા. ત્યારના સાથે સારંગપુરના સદગુરુ બનાવી દીધા. અને ખાનદેશમાં એક વાર મોકલી દીધા. ત્યાંથી મુંબઈ થી ખાનદેશમાં ક્યાંય પછી જમાવટ કરી દીધી. કહેવાનું શું કહે તો આ તો શ્રદ્ધાની વાત. શ્રદ્ધા આપણને સેવા અને સ્વામીની સેવા સમાગમની શ્રદ્ધા હોય તો જીવ બળને પામી જાય. અને જીવ બળને પામે એટલે માયામાં કે પદાર્થમાં કે કુસંગમાં કે ક્યાંય પણ ફસાય નહીં, લેવાય નહીં, લોભાય નહીં, અને તે મુક્ત પુરુષ થઈ જાય. એટલા માટે આ જીવ બળને પામવાની વાત મહારાજ આટલા હલ કરે કે જીવ બળને પામ્યો હોય તો એને ભૂંડું સપનું ના આવે, પણ માયામાં બંધાય નહીં, લેવાય નહીં, લોભાય નહીં જાય. તો શું કહેજો? અને વળે અમે અમારા અંતરની વાર્તા કહીએ છીએ. જો સાંભળો, જયારે અમે અગ્નોત્રાની સાલમાં માંદા થયા હતા ત્યારે કૈલાસ ને વૈકુંઠ દેખ્યામાં આવ્યા. ને નંદીશ્વર ની અશ્વારી ને ગરુડ ની અશ્વારી પણ અમે કરી. જો આખલા ઉપર અશ્વારી કરી. નંદીશ્વર ખૂટ્યો ને બહત. એમ અમારા દીઠામાં આવ્યું, પણ તે સામર્થ્યમાં અમને કઈ સારું લાગ્યું નહીં. આપણને મહારાજ એમ એટલા સમજાવે કે જો આપણને આત્મા એવો બળ્યો થયો હોય તો આપણને આવી રીતે ક્યાંય અહીંથી પુરુષ પ્રકૃતિ સુધી એક શ્રીજી મહારાજ સિવાય અને શ્રીજી મહારાજના એ સાથે ગુણાતી સ્વામી એવા મુક્તો, ગોપાલ સ્વામી એવા તે સિવાય આપણી વચમાં ક્યાંય વર્તી લોભાય નહીં, ચોટે નહીં, બંધાય નહીં. એના માટે મહારાજ આ વાત કરે કે આવી રીતે નંદીશ્વરની ઐશ્વરી કરી, ના ગરુડની કરી, બધું કરતા કરતા મહારાજ અમદાવાદના હાથમાં બહુ સરસ સમજાવ્યું મહારાજનું સર્વોપરીપણું. એમ એ અમદાવાદનું હાથમું તો કાશીની સભામાં રજૂ કર્યું હતું કૃષ્ણ વલ્લભાચાર્ય કે તમારા સ્વામિનારાયણ એમ બોલ્યા કે હું સર્વોપરીશું, સર્વથી પરશું એવું. તો આ વચના તેને કાજીને સમજાવ્યું કે આચાર્યજી મહારાજ પછી બોલી ગયા, લખી ગયા. એવું એ વચના સર્વોપરી એમ. તો શું કહેશું? પણ તે સામર્થ્યમાં અમને કઈ સારું લાગ્યું નહીં. પછી તો અમે કેવળ સત્તા રૂપે રહેવા માંડ્યું. જયારે સર્વે ઉપાધિની શાંતિ થઈ પછી તેમાં પણ અમને એમ વિચાર થયો છે સત્તા રૂપે રહેવું, તેથી પણ ભગવાનને ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે. પેલા બતાવું છે ને બંધુના કીર્તન નું નહીં કે જે જીવોની શ્રી પુત્ર ધનાદિક તો મળે છે, પણ આવા બ્રહ્મવેતા સત્સંગનું શરણ અને શ્રી વાસુદેવ ભગવાનનું સાક્ષાત્કાર દર્શન એ અતિશય દુર્લભમાં દુર્લભ વસ્તુ છે. અને અમારે કોઈ નિમિત્ત તો નથી, દેહ ધરવાનું કોઈ કારણ નથી, પણ કોઈ મિશ લઈને કોઈ નિમિત્ત ઉભું કરીને પણ આવા સંતના મધ્યમાં દેહ ધરીએ એમ ઈચ્છીએ છીએ એવું કીધું મહારાજે. માટે અમને એમ બીક લાગી છે રખે સત્તા રૂપે રહે ને પાછો દેહ ન ધરાય. માટે દેહ ધરીને ભગવાનના ભક્તની ભેળે રહીએ તેને અર્થે જે સેવા બની આવી એ જે અતિશય શ્રેષ્ઠ સાધન છે. જો એના મહારાજ કોઈ મિસ કરીને પણ એવા સંતના ભગવાન ભેગા રહી તો આપણને સ્વામીએ આ જોગ આપ્યો સ્વામીએ, અને સ્વામીના ભેગા રહેવાનું આપણને મળ્યું. સ્વામી 17 દાડા આપણે રહી જઈ અને કેટલી વાત કરી, કેટલું એમાંનું આપણે જીવનમાં કેટલું ઉતાર્યું. અને જો ઉતારીએ તો જીવ બળને પામી જાય, પણ આપણે એને પછી ગાફલી રહે અને અહીંયા ન ધરીએ તો પછી બળ ક્યાંથી આવે અને જીવમાં, અને પછી આપણો જીવ લૂલો રહે, લલો ચપો, શાંતિ ન થાય વચમાં જીવમાં. આ કરું, આ દઉં, આ લઉં, આ ખાઉં, આ લઉં, એમ જીવ દુર્બળતા દેખાય. અને એ વસ્તુ બીજી કશી હાથે જ ના આવે. તો મહારાજનું જ રટણ હોય, સ્વામીનું અને સેવા, તો બળ જીવ આવી જાય. દેહની પરવા ન કરે ભગવાન રક્ષા કરે. દેહને આપણે હાથ વિશે જેમ વધારે આપણે દુઃખી થઈએ. જો આ પેલા પ્રિય વતના કેળો ભાગી ગઈ, કેવો છે કેળોનું દુઃખ કેવું છે અત્યારે નડે. અત્યારે એની રાજ આવી, કેળો મટી ગયું, બધું મટી ગયું. સ્વામીના વચ્ચે ખેડા જિલ્લામાં જ્યાં સ્વામી બતાવ્યો ડિસ્ટ્રિક્ટ, એ ડિસ્ટ્રિક્ટમાં મચી પડ્યા છે.
તો દેહારું અને સેવાયથી અને સ્વામી રાજી થાય. નકર કાંઈ ભણતર અને કશું નહીં, પણ આ શ્રદ્ધા, આ 24 કલાક વાંચન ભૂખે, કેટલી કડીઓ, કેટલું વચનાવતનું જાણવું, કેટલું બધાનું સાહિત્ય ભેગું કર્યું અને પછી ગબડાવે ગામડામાં તો હરિભક્તો રાજી થાય અને હરિભક્તો એ સાથે બોલાવે છે, આવો આવો. એટલે એ ભવ પામવાનું આ ઉપાય છે, શ્રદ્ધાન ખપ ભાઈ, તો બળ આવી જશે. શું કહેતો? અને જયારે જીવને અંત સમો આવે છે ત્યારે અનંત જાતની આધીને વ્યાધિ પ્રગટ થાય છે. તો આ અંત સમો આવો દુર્લભ છે, આવો દુબળો છે. ભલા ભલા ને સારા પુરુષ ને થાય ને સ્વામી 8-10 દાડા જોગી બાપા જેવા ગુણાતીત પુરુષ જેને મારા પરના છે અને જેને લેશ માત્ર કઈ દેહનો ભાવ નથી, તોય પણ ભગવાને કેમની કેવી રીતે છે, પણ 8-10 દાડા 13મી તારીખે પોતે શીખ્યા, 23મી તારીખ દેહ મૂકી દીધો છે. એ 10 દાડામાં પણ અહીંથી અમે 13મી તારીખે અમે ગયા હતા. 13મી તારીખે સ્વામી માદા પીડાના તાર આવ્યો, તે તાર બોટા જાય ને બોટાથી વાળાજી માણસ મોકલ્યું, એટલે પછી અમે રાતોરાત ત્યાં ગયા. પણ સ્વામી જોગી બાપાને પેલા ડાક્ટરો આવેલા, આપણે એમ લાગ્યું કે આ જીવતા જમ જ કહેવાય. હવે ભગવાન એવા મોટા પુરુષને શું મોત સુધરવા જેવું આ કરી આ પેલું હાર્ટેક્સ નું ઇન્જેક્શન મારે, કેવું ઇન્જેક્શન આવું અને ખીલો ઠોકે ને, જેમ ખીલા આપણે ભોયમાં લોઢાનો કિલો મારવા તો હથોડા ટીપીને એમાં કઈ એ મેલીને આમ ઉપર ટીપાય. કેમ જોયેલું? મને આપણે જોયું જાય ને એને કીધું હવે હવાય નહીં, સાંભળે કોઈ આપણું એટલામાં એમાં કહેવાય નહીં, બોલાય. પણ આવું કશું જોયું તે અને સ્વામી હું દર્શન ગયો છું, સ્વામી કે બહુ દુઃખ પડે એમ સ્વામી બોલ્યા મારા આગળ મોટા આવું છે. હવે એવા આ અંત સમાની વાત આવી કે અંત સમોથી હાજી પ્રગટ થયા હોય તો ભગવાનની દયાને શું કારણ? એ આપણને ભગવાનના કાર્યમાં આપણે કઈ સર્વજ્ઞ નથી, અંતર્યામી નથી એટલે સમજણ ના પડે. પણ આ ગૌતમ ભગત નું જોઈએ ત્યારે ખબર પડે એવા પુરુષ છે બોલતા ચાલતા હાલ્યા ગયા અને મહારાજ મખણમાંથી મોહાલ લઈ લીધા. અને આ સ્વામી જેવા પુરુષ કે જે છે ભગવાનનું સ્વરૂપ છે એમને દાદા આવે તકલીફ જ. હવે શું છે તો ભગવાન જાણે, પણ આ તો એક કહેવાનું કે આપણે પછી આપણે મનને સંતોષ કરવો પડે કે આપણે સેવાનો લાભ આપતા, આમ કર્યું તેમ કર્યું બધી વાત. પણ એ આ મહારાજ સિવાય બીજાને આપણે ખબર ન પડે કે એમ. એટલે અક્ષર સ્વામી નું જોયું. અક્ષર સ્વામી કેવા નિર્સ્વાદી ને અને સાધુતા વાળા, અને ગામડામાં ફરે અને રસોઈ પાકી ખાય નહીં, અને એવો ત્યાગ એવો અને કથા વાર્તા એવી અને બધી વાતે છતાં પણ પૂણા 2 વર્ષ પથારી વચ્ચે બોચા બાળ મૂકું સ્વામી સેવા કરી. આફ્રિકે જવાના હતા, બંધ રખાઈને સ્વામી જોગી બાબા એમની સેવા મૂક્યા હતા. પણ છતાં હાથ ક્યાં રહ્યા હતા અને આ ઢીચણને તો આટલા આમ, અને હાથ ક્યાં ખાખો. એ અક્ષર સ્વામી 4 મણ વજનના, એને બદલે મને વજન નતું. બાર સ્વામી આમ કરી હેઠળ એકલા મિલ જાય, પણ હેઠળથી લઈને આમ મિલે આટલું આવું શરૂ થઈ ગયું. અને આપણે જઈએ દર્શન કરવા તાર કે સ્વામી હો જમપુરી નું દુઃખ પડે એમ બોલ અક્ષર સ્વામી. ના ના છેલ્લી મૂર્તિ છે એટલે શરીર તો આપડે માણે જેવું, એટલે હારા ત્રણ તો વજ સહેજે સહેજે એમ. પણ એ કહું છું એ તો એ છતાં આવું એક હાડકાનો માળો જ રહ્યો અને 1.5 વર્ષ પૂણા 2 વર્ષ અથારી વર્ષ. હા એમ નહીં તો આનું કારણ આપણે સમજાતું નથી. એ ભગવાનની ઈચ્છા ભગવાન કે આ એ કઈ એમનું એવું છે જે પુરુષ હતા, નિર્વાસની પુરુષ અને મુક્ત પુરુષ હતા અને તપસ્વી હતા, બધી વાતે. છતાં પણ એ શા માટે ભગવાને આ દેખાડ્યું છે એ તો એ ભગવાન જાણે, એમાં આપણી નજર પૂગે નહીં. પણ આ કહેવાનું શું કે અંત સમય આવો છે. હવે એમાં છે તે શીખવું કેમનું આપણે ભગવાન આપણે ગમે તેવા હોઈએ તો એ કઈ આપણા હાથમાં છે, પરતંત્ર છીએ આપણે.
ભગવાન આગળ તો સૌ પડતું જ. આધીન વ્યાધી પ્રગટ થાય પછી એ વખતે ભગવાન સંભાળજો, કેમ ના સંભાળવા? એ તો અત્યારે કઈક આ ભગવાનના માટે આપણે કરીએ છીએ ને કરીએ તો એ ભગવાન એનું બિરજ હાથ રહે અને એ વખતે આપણને સમૃદ્ધિ આપે તો ભલે ને, એ વખતે સમૃદ્ધિ ક્યાંથી રહે આપણને કહો. એટલું મારા લાગે વાત આ અંશમો છે બહુ વિકટ છે. આધીન વ્યાધિ પ્રગટ થઈ આવે અને એ અંશમો સુધર્યો તો મારા કે આખી જિંદગી સુધરી ગઈ એમ બોલે. જીવને અંત સમો આવે છે ત્યારે અનંત જાતની આધીને વ્યાધિ પ્રગટ થાય છે. પછી ભગવાન કે ભગવાનના સંતનું જયારે દર્શન થાય છે ત્યારે સર્વે દુઃખનો નાશ થઈ જાય છે. એવો ભગવાનનો ને ભગવાનના ભક્તનો મહિમા મોટો છે. એ વખતે જો ભગવાન આપણે આ ભક્તિ કરી હોય, સેવા કરી હોય અને એનું એ બિરજ ચૂકે નહીં પછી, એટલે એ વખતે એ આવીને આપણને સમૃદ્ધિ કરાવવાનું ઉભા રહે. બાકી આપણે સમૃદ્ધિ કરીએ ને આપણે સંભાળીએ એ તો આપણી ગતિ છે જ નહીં અને સ્થિતિ છે ને. એ વખતે જો સત્વ ગુણ વધતો હોય તો બધી કઈક જાણપણું હોય તો એ વિચાર આવે, બાકી ના આવે. રસ્તમના વેગ વધતા હોય ક્યાંથી આવે? તો એ ભગવાન દયા કરીને કૃપા કરીને દર્શન દે એ વખતે પછી આપણે જે પેલી દુઃખની ઉપાધિ છે એ નિવૃત્તિ. અમને ભગવાનનો સત્પુરુષનો વખતી જાય એટલે દુઃખ ઓછો થાય. તો શું કહેવું? અને ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે. જો બ્રહ્મની જ મૂર્તિઓ, એને વિશે તો મનુષ્ય ભાવ લાવવો જ નહીં. અને જેમ પોતાના દેહના કુટુંબી હોય છે ને તેને તેના હેતને અર્થે આપણે વઢીને કહીએ ને આપણને તે વઢીને કહે, પણ અંતરમાં કોઈને હાટી પડતી નથી. ના પડે. એવી રીતે તેમ ભગવાનના ભક્તને સંગાથે વર્તવું જોઈએ. સાંભળવું બધું પડે પણ હાથી ના પડે. અને જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંગાથે હાટી પડી જાય છે તે તો અમને દીઠો પણ ગમતો નથી. હાથીનું કઈ વચનાવત છેલ્લાનું અત્યારે એમાં મારે કોઈ પ્રકારની હાથી પાડવી નહીં એમ કીધું. અરે ને તે ઉપરથી રીસ પણ કોઈ દિવસ ઉતરતી નથી. અને આ સંસારમાં પંચ મહાપાપના કરનારાનો કોઈ દિવસ છૂટકો થાય, પણ ભગવાનના ભક્તના દ્રોહના કરનારાનો કોઈ દિવસ છૂટકો થતો નથી. માટે ભગવાનના ભક્તની જે સેવા કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે બરોબર કોઈ પાપ પણ નથી. એ જેવું પુણ્ય નહીં. ભગવાનના ભક્તની સેવા કરવી એ જેવું કોઈ પુણ્ય નથી અને દ્રોહ કરવો એના જેવો કોઈ પાપ નથી. માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન કર્મ વચને શુદ્ધ ભાવે કરીને સેવવા. શુદ્ધ ભાવે કરીને દિવ્ય. હમણાં કહ્યું મારે કે બ્રહ્મની મૂર્તિઓ છે, અક્ષરધામની સભા છે, અક્ષરધામની મૂર્તિ, આમાં મનુષ્ય ભાવ લાવવો નહીં એમ કીધું. એમાં પાછું વિવેક પાછો આવ્યો છે ને. ચુમ્માલીનું વચનાવત સંભાળી રાખ. શું સંભાળવું? શું છે એમાં? એવા કોઈ આશ્રિત તત્વ હોય તો ઓળખી રાખવું પડે. પછી ગાયોનું ટોળું ભેગું થયું હોય પછી બધી ગાયો છે એમ જાણીને મેં હાથ ફેરવવા જઈ તો ખૂટક્યો હોય તો શાંકડું એ મારે એવું હોય. માટે ધોકો રાખવો પડે. ધોકો રાખવો પડે ભેગો. બધી ગાયો જાણીને પાછા જો મહિની પર મોડા પડીએ ને તો શાંકડું મારે મેં એવા પાછું એ જાણી રાખવું. અરે વચનામૃત એ પ્રમાણે મધ્યનું 63મું વચનામૃત